અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમીરગઢ પોલીસ દ્વારા 2022-23માં પ્રોહિબિશનના 135 જેટલા ગુનામાં પકડાયેલ દારૂ પર બુલડોઝર અને જીસીબી ફેરવવામાં આવ્યું છે, જેમાં અંદાજે 4 કરોડ 20 લાખથી વધુના દારૂનો અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો। અમીરગઢ બોર્ડર ઉપર તે અવારનવાર દારૂ ઝડપાતો હોય છે। પોલીસ દ્વારા 2 વર્ષની અંદર તેનો નાશ કરવામાં આવતો હોય છે, જેના ભાગરૂપે આજે 4 કરોડ 20 લાખના દારૂનો અમીરગઢ પીઆઈ ધવલ પટેલની હાજરીમાં બુલડોઝર અને જીસીબી ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે બનાસકાંઠા ડીવાયએસપી કૌશલ ઓઝાએ જણાવ્યું હતું કે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે 2022 અને 23ના વર્ષના 135 જેટલા ગુનાઓ પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં દાતા એસડીએમએ સાહેબ તથા અન્ય અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। જે મુદ્દામાલ છે લગભગ 4 કરોડ 20 લાખની કિંમતનો છે। લગભગ 135 જેટલા ગુનાઓના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।